માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલગામના બનાવ પછી જે 4 નિર્ણય લીધા એમાંથી પહેલો નિર્ણય લીધો એમણે પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરવા માટે. એ જે ટીટી હતી એ ટીટીને એમણે એવેન્સમાં મૂકી દીધી, એટલે કે સાઈડમાં મૂકી દીધી. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો નિર્ણય, પણ એનો અમલીકરણની જવાબદારી એ આપણા મંત્રાલય પાસે આવી, જળશક્તિ પાસે. અને આપણે કહ્યું કે આપણે પાકિસ્તાનને એક બૂંદ પાણી નહીં આપવા દઈએ. આ એક જ શબ્દ હું તો ટીવી પર પણ બોલ્યો નથી, ફક્ત કેટલાક પત્રકાર મિત્રોની વચ્ચે મેં આટલું જ કહ્યું કે તમારી ઈચ્છા શું છે કે પાકિસ્તાનને પાણી નહીં મળવું જોઈએ, તો અમલીકરણની જવાબદારી અમારા મંત્રાલયની છે. અમે એક ટીપું પણ પાણી નહીં જવા દઈએ. અને એના માટે આ એક શબ્દ ઉપર મને લગભગ 10-12 લાખ લોકોએ વ્યૂઝ કર્યા, લાખો લોકોએ એમાં કોમેન્ટ કરી અને લગભગ બધાએ કોમેન્ટ એ પોઝિટિવ કરી. તો આ એક શબ્દનું કેટલું મહત્વ હતું કે એક બૂંદ પાણી નહીં જવા જોઈએ. એનો મતલબ શું છે કે આ પાણી આપણને આપણા દેશમાં રહેશે. એના કારણે હિમાચલ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી, આ 4 રાજ્યના લોકોને આજે જે પાણીની મુશ્કેલી છે એ બિલકુલ નિર્મૂળ થઈ જશે. એમને જોઈએ એના કરતા વધારે પાણી એ ત્યાં અવેલેબલ થઈ જશે. તો આ પાણીની તાકાત છે કે એક શબ્દને કારણે પાકિસ્તાનના એક મંત્રી બિલાવલ ભુટ્ટો એમણે તો ધમકી આપી કે જો પાણી નહીં વહેશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. મેં કહ્યું ભાઈ, આવી બધી ધમકીઓથી ગભરાઈ જઈ એવા નથી, તું તારે ચિંતા નહીં કર, પાણી તો નહીં જ આવશે. અને તાત્કાલિક આપણે એ દિશામાં અનેક પગલાં લીધા છે. આપણે ટેકનિકલ જે મુશ્કેલીઓ છે એના માટે એક્સપર્ટ લોકોને સલાહ લઈને માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે અમે કેટલાય લગભગ નિર્ણયો કર્યા અને ઝડપમાં પાણી રોકાય. કેમ કે આ વરસાદનું પાણી નથી, આપણે વરસાદના પાણીના પૂર જોયા છે. આ તો બરફનું પાણી છે. જેટલી ગરમી પડે એટલું વધારે પાણી આવે અને એ પાણી જે વરસાદનું પાણી મળે છે તેમાં બરફનું પાણી એ આપણને મળે છે. અને એ પાણી આપણને ખૂબ મોટું જીવતદાન આપણા દેશના 4 રાજ્યોને આપશે એ હું તમને ખાતરીથી કહી શકું છું.